પરિત્રાણાય સાધુનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાય સંભવામિ યુગે યુગે. પરિત્રાણાય સાધુનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાય સંભવામિ યુગે 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 યુગે. નમો વિતરાય, નમો વૈજ્ઞાન, નમો સિદ્ધાન, નમો આયુર્વેદાન, નમો વજ્રાન, નમો વૈ સર્વસાધન, એસો પંચનમો ખાઓ, સર્વ પાપનાશનમ, મંગલાન સવેસી, પરમં ભય મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. એપિસોડ 6. અત્રે રજૂ થયેલા શબ્દો એ કોઈ શૃંગાર નથી, પરંતુ એક ના હૃદયની લાગણી અન્ય સુધી પહોંચાડતી એક સુંદર સ્નેહ કડી છે. યો બ્રહ્માણં વિદધાતિ પૂર્વં યો વૈ વેદાશ્ચ પ્રણિહોતિ તસ્મૈ તમ હદેવાત્મબુદ્ધિ પ્રકાશમ મુમુક્ષ સર્વે શરણમહં પ્રપદ્યે. જે આદિમાં સૃષ્ટિનું સર્જન કરે છે અને પછી જે વેદો પ્રદાન કરે છે તે આત્મા અને બુદ્ધિને પ્રકાશિત કરનારા દેવને શરણે મોક્ષની ઈચ્છા વાળો હું જાઉં છું. બીજો સુવર્ણનો ગઢ રત્નમય કાંગરાથી જ્યોતિષ્ક દેવો રચે છે. આ ગઢ 500 પગથિયા જેટલો ઊંચો હોય છે. આ ગઢના પૂર્વ દ્વારે હાથમાં અભય મુદ્રા ધરાવનારી શ્વેત વર્ણની જયા નામે 2 દેવીઓ રહે છે. દક્ષિણ દ્વારે રત્ન જેવા વર્ણવાળી વિજયા નામે 2 દેવીઓ હાથમાં અંકુશ લઈને ઊભી રહે છે. પશ્ચિમ દ્વારે પીળા રંગ વાળી અને હાથમાં પાશ ધરનારી અજીતા નામે 2 દેવીઓ રહે છે. અને ઉત્તર દ્વારે નીલ વર્ણવાળી અને હાથમાં મગર નામે શસ્ત્ર ધારણ કરનારી અપરાજિતા નામે 2 દેવીઓ રહે છે. 50 ધનુષ પ્રમાણે તે ગઢમાં ગયા પછી સમાન ભૂમિ હોય છે. તે ગઢમાં સિંહ, વાઘ, મૃગ અને અન્ય જાનવરો અર્થાત તિર્યંચો આવીને બેસે છે. અહીં ઈશાન દિશામાં દેવછંદો રચવામાં આવે છે. વ્યાખ્યાનના ઉત્તરકાળે દેવતાઓએ રચેલા સેવેલા પ્રભુ તે ઉપર આવીને બેસે છે. તેની ઉપર 5000 સોપાન અર્થાત પગથિયા ચઢીએ
ત્યારે પૂર્વની જેટલી ભીતની જાડાઈના તથા ઊંચાઈના પ્રમાણવાળો અને 4 દ્વારવાળો મણિમય કાંગરાથી સુશોભિત રત્નનો ત્રીજો ગઢ વૈમાનિક દેવી દેવતાઓ રચે છે. તેના પૂર્વ દ્વારે સોમ નામે પિત્તવર્ણવાળો વૈમાનિક દેવ હાથમાં ધનુષ લઈને દ્વારપાળ થઈને ઊભો રહે છે. દક્ષિણ દ્વારે હાથમાં દંડ રાખનાર ગૌરવર્ણ ધરાવનારો યમ નામે વ્યંતર દેવ ઊભો રહે છે. પશ્ચિમ દ્વારે રક્તવર્ણી પાશધારી વરુણ નામે જ્યોતિષી દેવ ઊભા રહે છે. અને ઉત્તર દ્વારે શ્યામવર્ણી કુબેર નામે ભુવનપતિ દેવ હાથમાં ગદા લઈને દ્વારપાળ બની ઊભા રહે છે. આ ગઢમાં દેવી દેવતાઓ અને મનુષ્યો બેસે છે. આ ત્રણેય ગઢના દરેક દ્વાર ઉપર વ્યંતર દેવોએ મૂકેલા ધૂપના પાત્રોમાંથી ધૂપ સુગંધ ફેલાયા કરે છે. ત્રીજા ગઢમાં જે પ્રથમ સરખું ભૂતળ કહ્યું તેની મધ્યમાં મણિરત્નમય પીઠ વ્યંતર દેવતાઓ પ્રભુના દેહ પ્રમાણે ઊંચું 4 દ્વારવાળું અને 4 દિશામાં સોપાનવાળું હોય છે. લંબાઈ અને પહોળાઈમાં 200 ધનુષ પ્રમાણ હોય છે અને પૃથ્વીથી 2.5 કોસ ઊંચું હોય છે. એટલે કે એક હાથ ઊંચા 20,000 પગથિયા ચઢ્યા પછી પ્રભુનું સિંહાસન આવે છે. તેથી જમીનથી તે 2.5 કોસ ઊંચું થાય છે. આ મણિરત્નમય પીઠના મધ્ય ભાગમાં વ્યંતર દેવતાઓ 1 યોજન વિસ્તારવાળો અશોક વૃક્ષ રચે છે, જે જિનેશ્વર ભગવંતના શરીરના માપથી 12 ગણો ઊંચો હોય છે. ભગવાનને જે વૃક્ષ નીચે કેવળ જ્ઞાન ઉપજ્યું હોય તે વૃક્ષ ચૈત્ય વૃક્ષ કહેવાય છે. તે અશોક વૃક્ષની ઉપર રહે છે. અશોક વૃક્ષની નીચે અરિહંતના દેવછંદો હોય છે. ત્યાં 4 દિશાએ સુવર્ણના 4 સિંહાસનો આવેલા હોય છે. તેમની આગળ એક રત્નમય પાદપીઠ હોય છે. તેની ઉપર પ્રભુ ચરણ ધરે ત્યારે તે ઉલ્લસિત થાય છે. દરેક સિંહાસન ઉપર 3 છત્રો હોય છે. તે બધા મોતીની શ્રેણીથી શણગાર્યા હોય છે. દરેક સિંહાસનની બંને બાજુ 2 ચામરધારી દેવતા ઊભા રહે છે. સિંહાસનની આગળ 4 દિશાએ સુવર્ણ કમળ ઉપર સૂર્યના તેજને જીતે એવું એક ધર્મચક્ર હોય છે. આ ઉપરાંત 4 દિશામાં 1000 યોજન ઊંચા નાની નાની ઘંટડીઓવાળા 4 મહાધ્વજ હોય છે. તેમાં પૂર્વમાં ધર્મધ્વજ, દક્ષિણમાં માનધ્વજ, પશ્ચિમમાં ગજધ્વજ અને ઉત્તરમાં સિંહધ્વજ હોય છે. ઉપર પ્રમાણેનું અલૌકિક ગોળાકાર સંવત્સરણ 4 નિકાયના દેવતાઓ ભેગા મળીને રચે છે. બીજા દિવસે સૂર્યોદય સમયે વૈજ્ઞાનિક દેવતાઓ હર્ષથી સિંહનાદ અને દુદુંભીના શબ્દો કરે છે. તે સમયે અરિહંત ભગવાન કરોડો દેવતાઓથી વીંટળાયેલા સંવત્સરણમાં પ્રવેશ કરવાને માટે ચાલે છે. તે વખતે દેવતાઓ 1000 પાંખડીવાળા સુવર્ણના 9 કમળો રચીને અનુક્રમે પ્રભુની આગળ મૂકતા હોય છે. તેમાંના 2 કમળ ઉપર પ્રભુપાદ ન્યાસ કરવા લાગ્યા અને દેવતાઓ તે કમળોને આગળ સંચરવા લાગે છે. જગતપતિ તીર્થંકર પરમાત્મા સંવત્સરણના પૂર્વ દ્વારથી પ્રવેશ કરી ચૈત્ય વૃક્ષની પ્રદક્ષિણા કરી પછી તીર્થને નમસ્કાર કરી નમો તિથ્થત્સ બોલી પૂર્વાભિમુખ સિંહાસન ઉપર આરૂઢ થાય છે. એટલે વ્યંતર દેવો બીજી 3 દિશાએ 3 સિંહાસન ઉપર ભગવંતના 3 પ્રતિબિંબો રચે છે. આ વખતે 4 બાજુએ દુદુંભી વાગવા લાગે છે. ત્યાર પછી બધા સંવત્સરણમાં આવી પ્રભુને વંદન કરી સંવત્સરણમાં બેસે છે. ત્યારબાદ સૌ ધર્મ અર્થાત વૈમાનિક દેવનો પ્રથમ દેવલોક એવો સૌધર્મ દેવલોકનો ઇન્દ્ર ભગવાનની સ્તુતિ કરે છે અને ત્યારબાદ પ્રભુ દેશના આપે છે. પ્રભુને કેવળ જ્ઞાન થયા પછી
તેમની દેશના અર્ધમાગધી ભાષામાં, માલકોશ રાગમાં અને 35 ગુણોથી યુક્ત એવી વાણીમાં નીકળે છે. આ સંવસરણમાં બેસવાની વ્યવસ્થા કેવી હોય છે તે જાણીએ. દેશના સાંભળવાની સ્પૃહાવાળી અને મન વચન કાયાના પ્રશસ્ત યોગથી પ્રકાશિત એવી 12 પ્રકારની પ્રસદા સંવસરણમાં પોતપોતાના સ્થાને બેસે છે. જ્યેષ્ઠ અને બીજા ગણધરો પ્રભુની સમીપે પણ અગ્નિખૂણામાં સૌની આગળ બેસે છે. કેવળી શ્રમણો ભગવંતને 3 પ્રદક્ષિણા કરી તીર્થને વાંધી પોતાનું ગૌરવ સાચવીને પદસ્થ ગણધરોની પાછળ બેસે છે. કેવળીની પાછળ લબ્ધિવાળા અને લબ્ધિ વગરના સર્વ સાધુઓ તીર્થ અને ગણધર આદિને નમીને અનુક્રમે વિનયથી બેસે છે. તેમની પાછળ વૈમાનિક દેવતાઓની દેવીઓ અરિહંત પરમાત્માને પ્રણામ કરીને બેસે છે અને તેમની પાછળ સાધ્વીઓ બેસે છે. આ 3 પરસદા પૂર્વ દ્વારથી સંવસરણમાં પ્રવેશ કરીને અરિહંતને પ્રદક્ષિણા કરી અગ્નિખૂણામાં બેસે છે. ભવનપતિ, જ્યોતિષ અને વ્યંતરની દેવીઓ એમ આ 3 પરસદા દક્ષિણ દ્વારથી પ્રવેશીને નૈઋત્ય ખૂણામાં બેસે છે. ભવનપતિ, જ્યોતિષ અને વ્યંતર દેવતાઓ આ 3 પરસદા પશ્ચિમ દ્વારથી પ્રવેશીને વાયવ્ય દિશામાં બેસે છે. વૈમાનિક દેવતાઓ નરનારીઓ આ 3 પરસદા ઉત્તર દ્વારથી દાખલ થઈ અરિહંત પરમાત્માને પ્રણામ કરીને ઈશાન ખૂણામાં બેસે છે. બીજા ગઢની અંદર જાનવર ગતિ અર્થાત તિર્યંચ ગતિના તમામ જીવો આવીને બેસી જાય છે. ત્રીજા ગઢની અંદર સર્વ દેવી દેવતાઓના વાહનો અને ત્રીજા ગઢની બહારના ભાગમાં કેટલાક તિર્યંચો, મનુષ્યો અને દેવતાઓ પ્રવેશ કરતા અને બહાર નીકળતા દેખાય છે. ભગવાનના પ્રભાવથી બાળ, વૃદ્ધ, બીમાર કોઈને પણ સંવસરણના પગથિયા ચડતા જરા પણ થાક લાગતો નથી કે શ્રમ પડતો નથી. કોઈ પણ મનુષ્ય કે પશુ, પક્ષી, તિર્યંચ, જાનવર કોઈના મનમાં વેરભાવ જાગતો નથી. બીજા વછલા ગઢમાં જે તિર્યંચો છે એ પોતાનું સ્વાભાવિક જાતિવેર ભૂલીને એક પંગતમાં બેસીને પ્રભુની દેશના સાંભળવા ઉત્સુક હોય છે. આ રીતે સંવસરણની બેઠક વ્યવસ્થા ગોઠવાયા પછી સૌ ધર્મદેવલોકનો ઇન્દ્ર અને શકેન્દ્ર અંજલિ જોડી પ્રભુને નમસ્કાર કરી સ્તુતિ કરે છે. તીર્થંકરના પ્રભાવથી કરોડો પ્રાણીઓ નિરાબાદપણે સંવસરણમાં સમાઈ શકે છે. ત્યારબાદ સર્વ ભાષાઓને સ્પર્શ કરનારી 35 અતિશયવાળી અને યોજનગામીની વાણીથી પ્રભુ દેશના આપે છે. શ્રી જિનેશ્વર ભગવંત પહેલી પોરસી પૂર્ણ થતા સુધી ધર્મદેશના આપે છે. દેશના પૂરી થાય પછી મનુષ્યો, દેવતાઓ પ્રભુ પાસેથી વ્રત ગ્રહણ કરે છે અને ત્યારબાદ પ્રભુ ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે. એટલે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાઓ એમ ચતુર્વિધ સંઘ શરૂ થાય છે. પ્રભુ સૌપ્રથમ ગણધરોને ઉત્પાદ, વ્યય અને દ્રવ્ય એ નામની પવિત્ર ત્રિપદીનો ઉપદેશ કરે છે. તેના આધારે ગણધરો 14 પૂર્વ અને દ્વાદશાંગીની રચના કરે. તીર્થંકર પરમાત્માની દેશના પ્રથમ દેશના પૂર્ણ થયા પછી સામાન્ય રીતે શું ઘટના બને છે તો કે દેશના પૂરી થયા પછી ત્યાં વર્ધાપન વિધિ થાય છે.
કલમશાળીના ચોખા અત્યંત સુગંધિત, ફોતરા વગરના, ઉજ્જવળ અને અખંડિત 4 પ્રસ્થ પ્રમાણ અથવા 1 આઢક પ્રમાણ શુદ્ધ જળથી ધોઈને રાંધવા વડે અડધા ફૂલેલા હોય તેવા કલમશાળી ચોખા રત્નના થાળમાં ભરીને 16 શણગાર સજેલી સુવાસિની સ્ત્રીઓ તે થાળને પોતાના માથા ઉપર ઉચકે છે. આ ચોખામાં ત્યાં ઉપસ્થિત દેવતાઓ સુગંધી દ્રવ્ય ઉમેરે છે, જેથી તે બલિ અત્યંત સુગંધિત બની જાય. ત્યાર પછી શ્રાવકો તે બલિ વાજતે ગાજતે તીર્થંકર પરમાત્મા પાસે લઈ જાય છે. બલિનું પાત્ર તીર્થંકર પ્રભુની સન્મુખ આવતા તીર્થંકર પરમાત્મા તે ચોખાના પાત્ર પ્રત્યે દ્રષ્ટિ કરે છે. ત્યારબાદ ચક્રવર્તી પ્રમુખ શ્રાવકોને તે બલિ સાથે 3 પ્રદક્ષિણા દઈને પ્રભુના ચરણ પાસે આવે છે. ત્યાં પૂર્વ દિશામાં ઊભા રહી સર્વ દિશાઓમાં મુઠ્ઠીએ મુઠ્ઠીએ ચક્રવર્તી તે ચોખા ઉછાળે છે. તેમાંથી અડધો ભાગ ભૂમિ ઉપર પડે તે પહેલા જ તે પવિત્ર બલિના ચોખા આકાશમાંથી દેવતાઓ ગ્રહણ કરી લે છે. બાકીના અર્ધ ભાગમાંથી અર્ધ ભાગ તે બલિના કર્તા અથવા આગેવાન હોય તે લે છે અને પછી જે બાકી વધે તે બીજા લોકોને જેમ તેમના ભાગ્ય પ્રમાણે હોય તેમ પ્રાપ્ત કરે છે. આમ આ વર્ધાપન વિધિ પૂરો થાય છે. આ બલિનો અર્થાત આ ચોખાનો એક દાણો પણ માથે મૂકવાથી તમામ રોગો મટી જાય છે અને 6 મહિના સુધી નવો એક પણ રોગ થતો નથી. ત્યાર પછી તીર્થંકર પરમાત્મા પ્રથમ ગઢમાંથી ઉતરી બીજા ગઢમાં ઈશાન ખૂણામાં દેવછંદા ઉપર આવી અનેક દેવી દેવતાઓ દ્વારા પરિવૃત્ત થઈને સુખેથી બેસે છે. બીજી પોરસીમાં રાજા વગેરે લાવેલા સિંહાસન ઉપર અથવા પ્રભુના પાદપીઠ ઉપર બેસી ગણધર ભગવંતો ધર્મદેશના આપે છે. બીજી પોરસી પૂરી થતા સૌ પોતપોતાના સ્થાનકે જાય છે. પુનઃ પાછલી પોરસીએ પ્રભુ સિંહાસન પર બેસીને દેશના આપે છે. હવે તીર્થંકર પરમાત્માને 34 અતિશયો હોય છે, તો એ 34 અતિશયો વિશે આપણે વિશેષ પ્રકારે જાણીશું. તો કે ભાઈ તીર્થંકર પરમાત્માને 34 અતિશયો હોય છે, તો કે એમાં જન્મતાની સાથે 4 અતિશય, ઘાતી કર્મોનો ક્ષય થતા બીજા 11 અતિશયો અને 11 અને 4 15 અને દેવકૃત 19 અતિશયો એમ કરીને તીર્થંકર પરમાત્માને 34 અતિશયો હોય છે. હવે 4 મૂળ અતિશય જે જન્મથી છે, તો કે ભાઈ તીર્થંકર પ્રભુનું શરીર ખૂબ જ સુંદર, અદ્ભુત, લાવણ્યમય અને સુગંધવાળું તથા ભગવાનને શરીરે પરસેવો આદિ થતો નથી.
બીજું અતિશય, પ્રભુનો શ્વાસોશ્વાસ કમળની સુગંધ જેવો સુગંધી હોય છે. ત્રીજો અતિશય, પ્રભુના શરીરના લોહી અને માંસ ગાયના દૂધની ધારા સમાન ધવલ અને દુર્ગંધ વિનાના હોય છે. ચોથો અતિશય, પ્રભુના આહાર અને નિહાર ચર્મચક્ષુથી જોઈ શકાતા નથી, માત્ર અવધિ જ્ઞાનીઓ અને કેવળ જ્ઞાની ભગવંતો જોઈ શકે છે. હવે ઘાતી કર્મ અર્થાત જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એ 4 ઘાતી કર્મોનો ક્ષય થતા કેવળ જ્ઞાન થાય ત્યારે અન્ય 11 અતિશયો પ્રગટ થાય છે. તો એ 11 અતિશયો વિશે જાણીશું. તો કે ભાઈ, પ્રથમ, માત્ર 1 યોજન જેટલી ભૂમિમાં મનુષ્યો, દેવો અને તિર્યંચો કરોડોની સંખ્યામાં સંવત્સરણમાં કિંચિત માત્ર બાધા પીડા વગર બેસી શકે છે અને પ્રભુની દેશનાનો આનંદ માણી શકે છે. બીજો અતિશય, 35 ગુણવાળી અર્ધમાગધી ભાષામાં અપાતી પ્રભુની દેશનાને દેવ, મનુષ્ય અને પશુ પક્ષીઓ તથા અન્ય જાનવરો અને તિર્યંચો પોતપોતાની ભાષામાં સમજાય તે રીતે સાંભળે છે. આ દેશના 1 યોજન વિસ્તાર સુધી સર્વ દિશામાં પ્રસરે છે. ત્રીજો અતિશય, પ્રભુના મસ્તક પાછળ સૂર્ય કરતા 12 ગણું તેજસ્વી ભામંડળ શોભતું હોય છે અને તેમાં ભગવાનનું અનંત તેજ સમાયેલું હોય. તેમના દુર્લભ દર્શન નિર્વિઘ્ને થઈ શકે છે. ચોથો અતિશય, પ્રભુ જ્યાં જ્યાં વિચરે ત્યાં ત્યાં 4 દિશામાં 100 ગાઉ અને ઉપર નીચે 25 ગાઉની સીમામાં પહેલા થયેલા તમામ રોગો ઉપશાંત થાય છે અને નવા થતા નથી. પાંચમો અતિશય, પૂર્વ ભવમાં બાંધેલા કે જન્મજાત વેરજીવોને પરસ્પર સંવત્સરણની ભૂમિમાં વેર ઉત્પન્ન થતું નથી. છઠ્ઠો અતિશય, તીર્થંકર પરમાત્મા કેવળ જ્ઞાન થયા પછી જ્યાં જ્યાં વિચરે છે ત્યાં તીડ, ઉંદર આદિનો ઉપદ્રવ હોતો નથી. સાતમો અતિશય, પરમાત્મા જ્યાં વિચરતા હોય ત્યાં મરકી આદિ ઉત્પાત અને અકાલ મૃત્યુનો ભય રહેતો નથી. આઠમો અતિશય, ભગવાન જ્યાં જ્યાં વિચરતા હોય ત્યાં અતિવૃષ્ટિ એટલે કે લીલો દુકાળ પણ થતો નથી. નવમો અતિશય, ભગવાન જ્યાં વિચરતા હોય ત્યાં અનાવૃષ્ટિ એટલે સૂકો દુકાળ પણ થતો નથી. દસમો અતિશય, ભિક્ષા ન મળે તેવા ધાન્યનો અભાવ થતો નથી. ભગવાન જ્યાં વિચરતા હોય તે ભૂમિ ઉપર સ્થાનિક રાજા અથવા અન્ય બીજા દેશના રાજાઓ તરફથી કોઈ પણ પ્રકારનો ભય ઊભો થતો નથી. હવે જન્મસ્થાની સાથે તીર્થંકર પરમાત્માને જે 4 અતિશય હોય તથા ઘાતી કર્મનો ક્ષય થતા કેવળ જ્ઞાન થતા જે 11 અતિશય હોય એટલે 15 અતિશયો થયા. હવે દેવકૃત જે 19 અતિશયો તીર્થંકર પરમાત્માને હોય છે તે જાણીશું. તો કે ભાઈ, ભગવાન તીર્થંકર પરમાત્મા જ્યાં જ્યાં વિચરે છે ત્યાં દેદીપ્યમાન ધર્મચક્ર આકાશમાં ફરતું રહે છે. બીજો અતિશય, શ્વેત સુંદર
ચામરોની જોડી ભગવાનના શરીર ઉપર વિઝાયા કરે છે. ત્રીજો અતિશય, આકાશ માર્ગે નિર્મળ સ્ફટિક રત્નનું પાદપીઠ અર્થાત પગ મૂકવાનો બાજોઠ અને સિંહાસન ચાલે. પ્રભુ જ્યાં જ્યાં બિરાજમાન થવાના હોય ત્યાં એની આ મેળે જ ઓટોમેટિકલી આ સિંહાસન ગોઠવાઈ જાય છે. ચોથો અતિશય, 3 છત્રો આકાશમાં અદ્ધર પ્રભુના મસ્તક ઉપર રહે છે. પાંચમો અતિશય, રત્નમય ધ્વજ, મહેન્દ્ર ધ્વજ અનેક નાની ધ્વજાઓથી શોભતો આકાશમાં હોય. ઉપરોક્ત પાંચેય અતિશય પ્રભુ વિચરે ત્યારે આકાશ માર્ગે ચાલતા હોય છે અને પ્રભુ ઉચિત સ્થાને બેસે ત્યારે એમની રીતે આકાશમાં સ્થિર થઈ જાય છે અને તીર્થંકર પરમાત્માની અપૂર્વ શોભા અને પ્રભાવ ઉત્પન્ન કરે છે. છઠ્ઠો અતિશય, સોનાના અતિ સુંવાળા કમળ ઉપર પગ મૂકતા પ્રભુજી કેવળ જ્ઞાન થયા પછી વિચરે છે. 2 કમળ પગ નીચે અને 7 પાછળ હોય એમ એક પરથી પ્રભુ પગ ઉપાડે કે તરત જ પાછળથી 1 કમળ આગળ આવીને ઊભું રહે, આવું અવિરત ચાલ્યા કરે છે. રત્ન, સાતમો અતિશય, દેવકૃત રત્ન, સોના અને ચાંદીના 3 ગઢ સ્વરૂપ સંવસરણમાં રચવામાં આવે છે. પ્રભુ પાસેનો પ્રથમ ગઢ ઉત્તમ રત્નોનો હોય છે, તેને વૈમાનિક દેવો બનાવે છે. બીજો વચલો ગઢ સોનાનો જ્યોતિષ્ક દેવો અને ત્રીજો ચાંદીનો ગઢ ભુવનપતિ દેવો બનાવે છે. 8મો અતિશય, દેવકૃત સંવસરણમાં સિંહાસન પર પ્રભુજી પોતે પૂર્વ દિશા તરફ મુખ રાશીને બિરાજે છે. બીજી 3 બાજુની દિશાઓમાં પ્રભુજી જેવા જ 3 પ્રતિબિંબો દેવતાઓ રચે છે, જે ચામર, છત્ર, સિંહાસનાદિ યુક્ત હોય છે અને પ્રભુ સ્વયં દેશના આપતા હોય તેમ લાગે છે. 9મો દેવકૃત અતિશય, પ્રભુજી સંવસરણમાં જ્યાં દેશના આપવા બિરાજે છે ત્યાં 4 સિંહાસન વચ્ચે થઈ ઉપર ફેલાયેલા અશોક વૃક્ષની રચના દેવો કરે છે. આ અશોક વૃક્ષ જિનેશ્વર પ્રભુના શરીરની ઊંચાઈ કરતા 12 ગણો ઊંચો રચવામાં આવે છે. દેવકૃત 10મો અતિશય, જ્યાં જ્યાં તીર્થંકર પરમાત્મા વિચરે છે ત્યાં કાંટા ઊંધા મુખે થઈ જાય છે, એટલે કે કાંટાઓની અણીઓ વળી જાય છે. 11મો અતિશય, પ્રભુ જે રસ્તે વિહાર કરીને ચાલે છે ત્યારે માર્ગમાં રહેલા વૃક્ષોની ડાળીઓ નમી જાય છે અને વૃક્ષો પણ તીર્થંકર પરમાત્માને નમન કરે છે. 12મો અતિશય, તીર્થંકર પરમાત્મા કેવળ જ્ઞાન થયા પછી જ્યાં જ્યાં વિચરે છે ત્યાં મધુર સ્વરે દુદુંભી વાગ્યા કરે છે. 13મો અતિશય, પ્રભુની વિહાર ભૂમિમાં 1 યોજન પ્રમાણ ક્ષેત્રમાં સંવર્તક નામનો વાયુ કાંટા કચરો દૂર કરે છે. આ વાયુ મંદ સુગંધ અને શીતળ હોય સુખકારી લાગે છે. સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી સિરિયલના એપિસોડમાં રજૂ થયેલી વાણીને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ સિરિયલ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા અંતસ્કરણપૂર્વક આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ.
श्रीं स्वम् अष्टाप्रातिहार्य धर्मराज सम्राटाश्वैर्य श्रद्धा साथे शरण स्वीकार्य परिषद प्राप्त रत्नत्रय श्रीं स्वम् अष्टाप्रातिहार्य धर्मराज सम्राटाश्चर्य श्रद्धा साथे शरण स्वीकार्य परिषद प्राप्त रत्नत्रय मणियम सिंहासन विराजा त्रिभुवन स्वामी चतुर्मुखे अशोक वृक्षिणी श्रमजीव भवरोगो ना बीज उखूडे बारगणी मोटी कायानो समो शरणમાં દર્શન થાય સત કેવળિયા પુણ્ય સુભાગે શ્રુશ્રિત ગણધર દેવેન્દ્રાય सुरपुष्पावृष्टि प्रतिहार्य पाखड़ी आत्मीय सुवासिता स्वमास्थित कर अमिजर झरणा ऊर्ध्व दशा कर संस्कृता દિટિયા નીચે પંખુડી ઉપર જાણે જગબંધન તૂટતા ઊર્ધ્વ પ્રયાણી ખુશબો અંતર સર્વત્રાત્ર ઉપસુખતા तत्वार्थी हृदयंगम वाणी सहु समझे निज भाषा मा अजरामर पद प्राप्त प्रभावक अचिंत लभ्या कृत कृत्या રાગ મધુરા માલકાશમાં ધર્મ દેશના કલ્યાણક ચાર ગતિના ભ્રમણક પાવે પંચમ ગતિના સુવાહક जो मेरे उभा रही देव अर्पे अभिषेको शीतळा सुवर्ण दंडी श्वेत चामरो पुष्पी मोगर परिपाखा नीचा झुकी ऊपर उठता परम विनय व्रत विंझलना चंद्राती झरणा धोवाता कर्मुख रीत्या विश्रसा रत्न सिंहासन पर पद्मासन उदया चलना सूर्य शिखर केवल ज्ञान प्रकाशित मुखड़े वितरागी मूर्ता जिनवर दिव्य अपूर्वा दर्शन झिलणे तत्क्षण अनुभव सुख
मुद्रा भामंडळनी तेज सौम्यता दिव्यांगी स्वासानिध्यक प्रेम स्वरूपना निधि घ्यासनथी मोक्षांगी आभा मंडळ ज्योतिर तेजे रंग बदलती वृक्षांगी जड चेतन रस भावो पलटक तप्त जीवंतक विश्रांती भक्ति भावे पूर्णोल्लासे देवो आह्वाने झुम झुम प्रमाद त्यागी जागो आवो कल्याणेश्वर कापे दुख मोक्ष प्रदानी पासे श्रवण मार्गौषमा मुक्ति सुख दुंदुभि घोषे जय हो झड़पी लो तक स्वसन्मुख मौतिक समूहे उपरा उपरी त्रयोग टाळे तृण छत्रो त्रिभुवनाधिपति परमेश्वर लोकालोके ज्ञान धरो प्रेमेश्वर पूर्णत्व अरिहंत श्री सर्वज्ञ शान मंगलो विद्यमान श्रीं चरमदेरासर भवभय मुक्तक स्वाश्चर्यो सर्वात्मने अभयकारी दृश्य बहिला अदृश्य थाय दृष्टिमान थता निज आत्मा उपयोगे परमार्थ जणाय आठ प्रकारे कर्मावरणो ज्ञानाश्चर्ये चूरे चूर सिद्धाणं नम अष्टागुणपद प्रत्यक्ष कारण फलिताम सिद्धाणं नम अष्टागुणपद प्रत्यक्ष कारण फलिताम सिद्धाणं नम अष्टागुणपद प्रत्यक्ष कारण फलिताम આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હુજૂરી આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હુજૂરી મનથી પણ કોઈ જીવનું બુરો વિચારે ના હોજો રે મનથી પણ કોઈ જીવનું બુરો વિચારે ના હોજો રે સામાન્ય ઉપકારક બુદ્ધિ અહિંસક ચિંતવન હોજો રે સામાન્ય उपकारक बुद्धि अहिंसक चिंतवन होजो रे आ दुनिया में सर्वे
सुख ने शांति